અત્યારે અહીંયા પેરાસેલિંગ કરવાનું છે. આ જો બધું તૈયારી કરે છે. ચાલો ચાલો ચાલો. હોટલમાં મૂકી વકા શું કે બી ગઈ. ઓ બાપા જયદીપ આવ્યો. પગ કરી ગયા બોલો. નથી નીકળતા ઓય માં. तेरी यादों में गुजारी सोनिए. તો અહીંયા સાઈડમાં એક આવું આવે જો ભૂત જેવું. આ ભૂતનું મૂવીનું શૂટિંગ કરવું ચાલે. હાય બીતી હતી અંદર મટલાકમાં. અને વિચારો જો આ પિલર હે કેવી બીક લાગે. આ સાઈડથી આમ પાછળથી આમ કોઈક ભૂત આવ્યું હોય એવું વિચારો જી. એટલે એવું કરી શકાય. સાઉન્ડ ઇફેક્ટ આપવાની રે ખાલી એટલે બી જાય લોકો. આ ગાડી ત્યાં કાર પાર્ક કરી ત્યાં આવી ગયા ને અહીંયાથી એકવાર કિલ્લો બતાવી દઉં. હો કાંઈક દેખાય છે. અત્યારે સખત તડકો છે. ક્યુ ટોપ અચ્છા તોપ. પણ આપણે આ સાઈડ તો નહોતા, દરિયા બાજુ હતા ને. હાલો હાલો બે જાય. સખત તડકો સખત. ઓય બાપા રે અંદર એલું. તો અહીં દીવ ફોર્ટની બહાર છે ને છાંયા બેસીને નક્કી કરતા હતા. છાંયા મીન્સ છાંયા કાર રાખીને એસી ચાલુ રાખીને નક્કી કરતા હતા. અને હા ગાઈસ તમને એમ થશે કે આ ચાર્જિંગ કેમ કરતા હશે. આ ડેઈલી વ્લોગ કરીએ છીએ, કેટલા બધા વ્લોગ અમે શૂટ કરતા હોય. તો ચાર્જિંગ છે ને એક ચાર્જર, એક તો પાવર બેંક છે એ બધા પાસે હોય જ. અને કારનું ચાર્જર છે આ, જેમાં છે ને આ ડાયરેક્ટ એડપ્ટર જ લાગી જાય. એટલે અમારે કારમાં જતા હોય ટ્રાવેલિંગ કરતા ત્યાં ચિંતા ન હોય. ઓરિજિનલ ફાસ્ટ ચાર્જ હોય તો ફાસ્ટ ચાર્જ થાય. આઈફોનમાં ફાસ્ટ છે નહીં. આનું થઈ જાય. બેગ હોટલમાં મૂકી વકા શું કે બી ગઈ. બોલે હો કે મગજમાં આવ્યું અચાનક. હાથે તને બેગ ચોરાઈ ગયો. હા એમ થોડું ચોરાય, લોક હોય કારને. અને એક રેસ્ટોરન્ટ ગોઈતું છે ત્યાં બધું મળે છે અને ફોટા બોટા જેવું સારું લાગે. રિવ્યુ સારા છે. ખાસ ગૂગલ ના રિવ્યુ ખાસ ચેક કરીને જાજો તમે ગાઈસ. અમે બી રિવ્યુ નાખીએ છીએ હવે તો. હા રિવ્યુ ખાસ જોજો પછી જાજો. થોડુંક કોસ્ટલી છે, આપણે બહારથી આવતા એટલે થોડુંક મોંઘું લાગે અહીંયા, પણ રિવ્યુ ખાસ જોઈ લેજો. બાકી પૈસા પાણી જાય મોંઘું થઈએ. સારું ચાલો નીકળી. વાહ ઇન્સ્ટાગ્રામમાં મસ્ત સ્ટોરી મૂકી ગાઈસ, જોઈ આવજો. અત્યારે છે ને કોમ્બો મગાવ્યો છે. ગાર્લિક બ્રેડ, આ મોકટેલ એટલે નોન આલ્કોહોલિક જ હોય. એટલે બીજા અમુક ખબર ન હોય એને કહી દઉં ખાલી. અને બીજી એક પિઝા માર્ગરીટા, નહીં સોરી ચીઝ કોર્ન. ચલો ખાવા માંડીએ. ઠરી જાય ઉપર જ એસી છે યાર. પિઝા આવી ગયા છે. ગાર્લિક બ્રેડ પિઝા અને મોકટેલ દાબવા માંડ્યા બે મોઢે. પણ જો આમ ભૂખ લાગી. લોકેશન બી સરસ છે અહીંયા. ખાઈ પી લીધું ને અત્યારે છે ને અમે જોતા હતા બીજે ક્યાં જઈએ. તો નાઇડા કેવ્સ છે તો એ તો બંધ છે. બીજું એક ચર્ચ છે સેન્ટ પોલ, તો ત્યાં જઈએ છીએ. ચલો. અને મમ્મીનો કોલ આવ્યો છે. બસ આરામ કરવો. એ ભૂરિયા ભૂરિયા આવું હે. લિફ્ટ આપી અને કઈ $માં ચાર્જ કરશે. શું મસ્ત ચર્ચ આવી ગયું. તો સેન્ટ પોલ ચર્ચ છે તો પહોંચી ગયા. પણ અહીં કોઈ બહુ દેખાતું નથી. લોકો અંદર હતું એટલે ના એ કારીગર કામ કરે છે કંઈક. શું ખાઈએ? આ ખિસકોલી જો ઓલું ચોકલેટનો કાગળિયામાંથી ચાટે છે. ઓલી ફુલેરો છે ને. તો ચર્ચની અંદર આવી ગયા છીએ. જોઈ લ્યો. આ તો ઓલું પીકે મૂવીમાં જોયું તે એવું જ છે સેમ. મૂવીમાં જોયા હોય ચર્ચ, રિયલમાં જોયા ક્યારેય. નીણ આ કરતા હશે ને તો એમને રહેવા દેતા હશે. આ જો જીસસ જીસસ. હવે ક્યાં જઈશું? ઘોઘલા બીચ તો છે જ. જોઈએ એની પહેલાં ક્યાંય જવાનું છે કે નહીં જોઈ લઈ. તિરંગીઓ ફરવા આવ્યા છે અહીંયા પર. ભૂરિયાઓ અહીંયા મ્યુઝિયમ છે. ભૂરિયાનું તો ના પ્રાર્થના કા ઘર. અહીંયા દીવમાં કોકના લગન છે જો. ડેકોરેશન આગળ એન્ટ્રી નું સારું રાખ્યું છે. અંદર ખબર નહીં કેવું હોય. અત્યારે જઈએ છીએ જલંધર બીચ જોવા માટે એમને. અને
અને પછી થોડોક હે ને બાથરૂમ નો ઇંતજામ કરવો પડશે. તો પહોંચી ગયા છીએ જલંધર બીચ. આજ લાગે છે આવો કેવો બોલો કઈ નહીં હાવ કોરો બીચ છે જલંધર બીચ. તો કોઈ એકવાર છે? હજી આગળ જોઈ લઈ કે આજ છે ને અરે લખ્યું કોઈ છે નહીં. હેરિટેજ વોક વે. આપણે કાર લઈને આટો માર લે એટલે આપણે જલંધર બીચ આવી ગઈ. જોઈ લે પુલ તૂટલો. અહીં કોઈ આવતું નહીં. કોઈ નથી અહીંયા. બહુ બહુ ઓછા માણસ છે એટલે અહીંથી ફટફટ નીકળી જાય પાછા. કેમ કે કાંઈ જોવા જેવું છે નહીં ખાસ. જલંધર બીચમાં તો કંઈ છે નહીં. હવે ઘોઘલા બીચમાં જોઈએ એમાં કે છે એક્ટિવિટી ને એવું હશે. આજે વહેલા પહોંચી જશું બીચ પર. તો હવે હોટેલ પર જવું છે કે કેમ કરવું એમ? જોઈએ. ચલો કેટલા વાગ્યા થોડોક કેલ્ક્યુલેશન કરી લઈ ટાઈમનું. તો અત્યારે અમે ઘોઘલા બીચ જાય છે ને અત્યારે પુલ છે આ દરિયાની ઉપર પુલ એમાંથી થઈને જવાનું છે. જો બંને સાઈડ દરિયો. ફૂલ મસ્ત હાલો, ઓ હાલો, બાપા! હાલો, હાલો, છે. જયદીપ ધીમે હલાવજો. હા કેવું હતું નહીં હતું નહીં? તો ગાઈસ ઘોઘલા બીચ આવી ગયા. તો ઘોઘલા બીચમાં તો કાંઈ છે જ નહીં. જો આ તો હાવ ખાલી છે. મેં ઓનલાઈન જોયું હતું નાગવા બીચ છે ને એ મેઇન છે. તો બધા ઘોઘલા બીચનું કહેતા હતા એટલે કાંટો મારી લઈ. અહીં બહુ ઓછું પબ્લિક છે. ઓલો ટાવર લાગે છે સિક્યોરિટીનો ત્યાં હતો ને એવો જ. પણ એક્ટિવિટી અહીંયા છે બધી. એવું ઓલા ભાઈ પાછળ ગયા ને ભાઈ કીધું તો અહીંયા બધી એક્ટિવિટી છે ને ત્યાં નાગવા બીચ કરતાં સસ્તી છે. જોઈ લઈએ કાંટો મારી લઈ. બરાબર ને? તો ઘોઘલા બીચ આવીને અહીંયા એક્ટિવિટીના અમુક ભાવ તાલ પૂછ્યા પણ પબ્લિક તો ઓછું જ છે. એક્ટિવિટીના ભાવ એ થોડાક સસ્તા છે એવું કીધું. તમને ફોટો એડ કરી દઈશ એને મને બતાવ્યો એ. જોઈએ ચલો વિચારીએ છીએ. અને અત્યારે અહીંયા ખુરચીઓ હતી ઉપર આ રીતના બાંધ્યું જ ટેન્ટ જેવું. તો બેઠા જ થોડીક વાર આરામ કરીએ 5-10 મિનિટ 15 મિનિટ બેઠા પછી વિચારીને જોઈએ કરશું એક્ટિવિટી તમને જોવા મળશે. મોબાઈલમાં પડી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી. દીપ ત્યાં ચશ્મા મૂકવા જાય છે ગોગલ્સ. અને અત્યારે અહીંયા પેરાસેલિંગ કરવાનું છે. આ જો બધું તૈયારી કરે છે. બંનેનું સાથે કરવાનું છે કપલ પેરાસેલિંગ. ફર્સ્ટ ટાઈમ છે. જોઈએ હવે. તમારું ફર્સ્ટ ટાઈમ જ છે ને? જાઓ. મને આપે હું સારી જોયો કેવું હા. કરીએ છે. તમે ઉપર જઈને બે આંખ ખોલી દીધો જે કરવું એ પછી કરો. હાલો ખેંચી ઉતરવાનું ચડવાનું દોડવાનું હો. ચાલો ચાલો દોડવાનું છે. ખાલી ચાલો ચાલતા હોય ચલો હા ચાલો 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 ઓ કેટલા ઉપર. ઓ માય ગોડ. આમ કરો એમ કે ઓલા ભાઈ. આડું કેમ જાય છે કે આમ ના આ સાઈડ જાય ને એમ કે જમણી બાજુ બસ. ઓ માં કેટલું ઊંચું હે ગાઈસ. ફૂલ ઊંચું છે આ જો. વ્યૂ જો. આમાં જોઈ લે તું. આ ગાયું ભેંસું તો જો આવડી કડીક દેખાય. ઓહો મસ્ત છે. આમ આપણે પડ્યા હોય તો શું થાય હે? એક હાથે. હાય તને આ તો ભૂરિયાભાઈ, ભૂરિયાભાઈ. ભૂરિયા ટીણી જ દેખાય નાનકડો. ભૂરિયા આપણે આવો તો હે. ઓ માય ગોડ. પતી ગયું જો અહીંયા ટ્રક ઉઈપો ને આવતી જ છે. લ્યો. ઓ ભાઈ સાહેબ જોરદાર. આમ થાય લેજો. બીચ આવે. આ બીચ લીધો હે. એ તું ઓછી આવી હોય છે હું ઉપરથી શૂટ કરું એટલે. ગમે એક આવે એટલે હાલે. ગાઈસ પેરાસીલિંગ. ચાલો હવે ઉતર છે ને અહીંયા દોડવાનું કીધું છે. હા હા રનિંગ કર.
રનિંગ કરજો મેડમ, રનિંગ કરજો. વાહ, ઉતારો ઉતારો ઉતારો, ચાલુ જ છે ચાલુ જ છે ચાલુ જ છે. નીચે પાડવું પડે ને, ઉડી જાય ને પાછું. મજા આવી? તમને મજા આવી? મસ્ત વ્યૂ હતો ને ઉપરથી. લઈ ગયા મને એમ કે આટલું બધું નહીં લઈ ગયા. મને એમ જ હતું જીપથી બહુ નહીં થાય એમ. હવે છે ને જીપમાં બેસીને પાછું ત્યાં છેક જવાનું છે. આના તો પૈસા ન થાય પણ મફતમાં આ તો જીપમાં ફરવા મળે. આ પૂરો. વાહ. તો ગાઈસ પેરાસીલિંગ કરી લીધું અને બીજી હતી કપલ રાઈડ. આમ હવાના સોફામાં બેસાડે ને પછી આગળ બાઇક લઈને એ દોડાવે આમાં અંદર દરિયામાં. પણ એ કાંઈ કરી નહીં અમે, કેમ કે હવે જઈએ અમે ડાયરેક્ટ નાગવા બીચ. એટલે હોટેલ થઈને એની બાજુમાં જ છે હોટેલ, અને ત્યાં પાછા બીચ પર પગ બોળશું ને એવું કરશું. ચાલો તો નીકળીએ નાગવા બીચે. તો ગાઈસ રૂમે આવીને ચેન્જ કરી લીધા અને ફ્રેશ થઈ ગયા. તો જો આ રીતે મેં ચિકન શર્ટ પહેરી તો ચિકન શર્ટ, અને આને સિંગાપુરનું છે કે નહીં, સિંગાપુરથી લીધું હતું ને એ પહેરી લીધું, ઠપકારી લીધું કહેવાય એને. ચાલો એસી બંધ કરીએ. અત્યારે જાય છે પાછા નાગવા બીચ પર. પેલું સ્ટેન્ડ એમાં જ છે ને કારમાં. હોમ ટૂર તો અપાઈ ગઈ. ચાલો રસ્તામાં ત્યાં જઈને ચા પીવાનો છે, તો જોઈએ હશે તો ચા પી લેશું. સેટ થઈ ગયો છે, બહુ મસ્ત લાગે છે આકાશ. ગાઈસ જો અહીંયા સનસેટ થાય છે સામે જ. ફટાફટ આવી ગયા, ફોટો પાડી લઈ. ચલો ફોટોસ પડી ગયા. એન્ડ સૂરજ પણ જો ઢલી જ ગયો હવે સાવ. નહીં હવે દેખાય છે, સૂરજ નથી દેખાતો પણ કેસરી કેસરી. અને હવે જઈએ છીએ નાગવા બીચ પર, તો ત્યાં તમને ઇન્સ્ટા 360 વ્યૂ બતાવશું કાલની જેમ. ચલો તો નાગવા બીચ પહોંચી ગયા છીએ અને આને ચા લીધી છે અને ચા પીવી હતી, એટલે સાંજની ચા જે બાકી હતી. ચા વિના મને ચેન પડે ને. અને જો વ્યૂ. No let me down, don't you give up, na na na, I won't give up, na na na, let me love you, don't you give up, na na na, I won't give up, na na na, let me love you. ચપ્પલ ક્યાં કાઢવા? ઠંડુ હે. છેડી પપાટ 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 પપાટ. અમારે જ થાય, કાલે અમાર થયું હતું ને, હમણાં આવશે જો. હા આવશે 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 લ્યો આવશે 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 આવશે. નો આવ્યું. આટલું જ રહી. આ બે મોજા ભેગા છે, એ તો આવશે જ. આ પાછું જાય ને એટલે એને બસ સારી દે. આવ્યું 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 આવ્યું. અરે અહીંયા આવી ગયો, અહીંયા ના આવ્યું. બહુ અમર થાવું લાગે છે. આવ્યું 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 આવ્યું. યે હાલો તો જો ગાઈસ એક ઓલો બીજ હતો કે હાવ ખાલી, ને આ બીજ જો માણસો ને થમાતા. આમ જો મારા પગ હમણાં બતાવું, ઉભા રહ્યો.
હાલ અંદર થોડાક આ બધા આટલા આગળ છે તો આપણે થોડુંક તો જવાય. ઓ ભાઈ કાઈટ તો બાર પગ જોવાના પગ કરી ગયા બોલો. ભાઈ જય આમ જો નંદ નીકળતા ઓય માં નાટક નહીં. એ ગંધારું કાકા પાણી એવું હોય ને મિક્સમાં. હાલો ગાઈસ થોડોક છે ને ઇન્સ્ટા 360 વ્યૂ બતાવું તમને. ચલો ઇન્સ્ટા 360 વ્યૂ હાલ થોડા લાગે. કમેન્ટ કરજો ગાઈસ કેવો લાગે છે ઇન્સ્ટા 360 વ્યૂ. આકાશ મસ્ત છે એમ કે છે. પેલી બધી એક્ટિવિટીઝ થાય છે સ્પોર્ટ એક્ટિવિટીઝ. અને ગીતડા ગાવાનું મન થાય છે અત્યારે. અહીંયા વાગે છે સોંગ વાગે છે બીચ ઉપર. નથી જતા. પેન્ટ ભરાઈ ગયું. પેન્ટ ભીનું થઈ ગયું મારું. આમાં નહીં જમાય. ફરી મૂકું આમાં તને. આ સાઈડ મારા પેન્ટ ભીનું એમને મળે. ડ્રોન શોટ ગાઈસ. આયુ સીના થઈ ગયા. હવે થોડી વાર મોબાઈલ મૂકીને નાઈ લઈ અહીંયા. બેગ મને આપી તો તમારું ભીનું થઈ જતું. ત્યાંથી ન થાવતું? ના ના હીરો છે ને અંદર છે ગયા છે જાવું જાવું કરીને એ ઉડા જો ક્યાં છે હું અહીંયા ઊભી છું એ ત્યાં ગયા છે હે ઓ અહીંયા બહુ મસ્ત સોંગ વાગે છે ગાઈઝ ત્યાં કિધર ન્યા અમુક જગ્યાએ ખાડો હોય ને તો પડી જવાય એટલાકમાં જ રહ્યો જો તો ઈ જોઈ તો ના રે ના માર ન થાવ I'm looking like a ganda. मेरी रातें कितनी सारी तेरी यादों में गुजारी सोनिए सोनिए સોંગ વાગે છે પાછળ સરસ કાલ નતા વાગતા આજે કેમ? હા કાલ નતા વાગતા આજે જ આજે વાગે ફ્રાઈડે નાઈટ છે ને એટલે હોઈ શકે कुछ भी नहीं मैं खाक बराबर ઇન્સ્ટામાં કઈ સ્ટોરી મૂકીએ જોઈ આવજો તમે મસ્ત
વ્લોગ તો પછી આવશે, સ્ટોરી વહેલી આવી જશે. ગાઈસ ઇન્સ્ટા ફોલો કરી દો, બધું સ્ટોરીઝ મળતી રહે તમને. વ્લોગ પહેલા મળી જાય. અત્યારે જો રાત્રે તો કેવો વ્યૂ થઈ ગયો. देख ले ओ मैंने रातें कितनी सारी तेरी यादों में गुजारी सोनिए सोनिए. ગાઈસ નાગવા બીચ ની સામે જ જો બધું ખાણી પીણીનું છે, એક્ઝેક્ટ સામે. બધું ખાવા પીવાનું છે. ત્યાં જવું છે ને આપણે. તો અત્યારે હજી સામે જે તમને બતાવ્યું હતું ને કે ખાણી પીણી છે, ત્યાં જ અમે આવી ગયા છીએ ઢોસો ખાવા માટે. બહુ બધું વિચાર્યું, સેન્ડવિચ, ઢોસો, આલુ પરોઠા, અને છેલ્લે ઢોસામાં આવીને ઊભું રહ્યું છે. એ ઢોસો નથી ચાખ્યો, જોઈ લઈ કેવો આવે છે. તો ઢોસાલા મોસા આવી ગયા છે. મોસાલા ઢોસા, મસાલા નહીં, આપણે આ પેપર વિથ મૈસૂર પ્લેન ઢોસા આવી ગયો છે. આમાં ગાર્લિક, ઓમ પેપર પણ ઓમ ગાર્લિક વાળું સારા છે નહીં. ખાઈ લઈને મોકટેલ આવે છે આપણે. તો મોકટેલ આવી ગઈ છે સ્ટ્રોબેરી ફ્લેવરની. અને ફોટો પાડો, બોલો. આલ્કોહોલિક ચાવા દે, નોન આલ્કોહોલિક છે ગાઈસ. મોકટેલમાં ખબર જ હોય બધા નોન આલ્કોહોલિક જ હોય. છત્રી કઈ મસ્ત હું ઘરે લઈ જઈશ. છત્રી આવતી હો, નાના હતા તે શેમાકમાં. હું રમતી એવી. ચલો ટેસ્ટ કરીને બતાવું કેવું છે. મસ્ત છે એકદમ. જોઈ લ્યો, ફોટો પાડવાનો આમ. સોંગ વાગે છે, મજા આવે ને. ટેબલમાં આ જો મોકટેલ નું શું કરી નાખ્યું. અને અહીંયા આઈઢા જેવા નથી. કેવો ડાયલોગ પણ બોફલ મગાવી છે હમણાં આવે છે. બહાર કાઢવા જવાનું છે, કેટલા ખર્ચા કરે, બોફલના ખર્ચા, મોકટેલના ખર્ચા, અને કાઢવા જેવા છે બહાર ક્યાંય. હાલો ન્યુટેલા વાળી બોફલ્સ આવી ગઈ. તૂટી પડો. ખાના પીના હો ગયા હે. નહીં અવાજ અમને તો આવે છે દરિયાન, જ્યાં પાછળ કાળું દેખાય ને આખું દરિયો જ છે. એમને કોકને ખબર ના હોય ને આમથી આમ વયા જાય ને અંદર દરિયામાં પડી જાય તો કેમ પડે? આ બધી પારાપેટ એટલે તો છે અહીંયા. આમ હાયલા જાય સીધા તો હાઈલા જાય ગાંડા નથી. દરિયાન રેતી આવે, પછી ભીની માટી આવે. કોક નશામાં હોય ને હાયલા ગયા તો એ તો હાઈલાઈ જાય. તો એ તણાઈ જાય તો એટલે તો ઓલા લાઈફ ગાર્ડ ટાવર હતા રાતે. ટાવર રાતનું કામ ના. તો રાતે આ પોલીસ વાળા ને બધા અહીંયા આટા મારતા હોય અમુક એમ કઈ કહ્યું ના જાય કોઈ. એમ તો ફૂલ સિક્યોરિટી છે અહીંયા. ચલો કાર અહીંયા રાખી હતી ને અમે હાલીને આખું એક્સપ્લોર કરતા અને જમવા ગયા હતા. આજે મજા આવી, કાલ નહોતી મજા આવી જમવાની, આજે બહુ મજા આવી. બાકી ડોડા વાળાની તો હોય જ. કાલ ખાધો તો આજે નથી ઈચ્છા. હવે કઈ ઈચ્છા છે? પેટમાં જગ્યા જ નથી. ચલો તો ડાયરેક્ટ કારમાં ઘેરે હોટેલ. આજે ઠંડક છે, કાલ તો હાવ નથી, અત્યારે જ જોશે લાગે છે. ઉમાં છે ચાવી બેગમાં. તો ગાઈસ રૂમે આવીને પછી છે ને થોડીક વાર આરામ કર્યો, કેમ કે આખો દી સવારના નીકળી ગયા હતા, પાછા બપોરે આવીને ચેન્જ કરીને પાછા બીચે વહી ગયા હતા. તો થોડીક આરામ કર્યો, મોબાઈલમાં ચડ્યો. અને અત્યારે કેટલા વાગ્યા છે મેડમ? 10. તો આ મેડમ સુતા છે ને અહીંયા છે ને અમુક કોફીનો સામાન તમને ખબર હોય તો આપે જ છે હોટલમાં મોસ્ટ ઓફ. ગરમ પાણી કરવાની કેટલી. તો ચાલો અત્યારે આપણે કોફી બનાવવાની છે, કેમ કે થોડું લેપટોપમાં કામ કરવું પડશે. અને કાલનો પ્લાન એ અમે કરતા હતા હમણાં. તો ચલો પેલા કોફી બનાવી પછી કાલનો પ્લાન તમને કહીએ. તો ગાઈસ સોરી, કોફી છે ને બનાવીને ફોન ચાલુ હતો અને ઘરેથી આવ્યો હતો પપ્પાનો. તો કોલમાં વાત કરતા કરતા કોફી એ પીવાઈ ગઈ. પછી મૂકી દીધો ગ્લાસ. સોરી કપ. પણ કોફી બની હતી સારી. 3 ક્રીમર નાખવા પડ્યા, પછી 1.5 સુગર નાખી અને થોડીક કોફી તો મસ્ત બની. 10 વાર તો કેટલી થઈ? કેટલીમાં થોડું કચરા જેવું લાગતું હતું ને તો 3-4 વાર ધોઈ પછી થઈ ગયું હરખું. અને અત્યારે 10:49 થઈ છે. અને અહીંયા જો હું એડિટિંગ ઉપર બેઠો છું. દીવમાં પણ અહીંયા હું એડિટિંગ કરું છું ગાઈસ. એટલે અગાઉ બેકઅપ કરીને રાખ્યું હતું પણ એ 2 દિવસ આવ્યું. 2 દિવસ મારે આરામ હતો એડિટિંગમાં, પણ અત્યારે અહીં લઈ લીધું પાછું એડિટિંગ. ચાલો એડિટિંગ પતાવી દઉં અને પછી શેડ્યુલ કરી દઈશ, એટલે કાલે તમને બ્લોગ મળી જશે. આ અને કાલનો પ્લાન કંઈક એવો થાય છે કે અહીંયા એક જગ્યા બાકી રહી ગઈ છે, ગંગેશ્વર મહાદેવ એવું છે ને નામ. એટલે એ દરિયા કિનારે ટેમ્પલ છે. તો ત્યાં જવાનું છે સવારમાં. સવારે અહીંથી ચેકઆઉટ કરવાનું છે, ત્યાં જવાનું છે. અને પછી ત્યાંથી હવે એક ઓપ્શન છે તુલસી શ્યામ. તો તુલસી શ્યામ જાય કે નહીં એ જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો. જો નહીં જાય તો અહીંયા ને અહીંયા કોઈ એક બીજી પ્લેસ એક્સપ્લોર કરી લઈશું. કાલે જવાનું પાછું ઉપલેટા ઘરે. અત્યારે એડિટિંગ કરીશ ને હમણાં સ્વીટ જશે, ઇન્સ્ટામાં સ્ટોરી મૂકે છે પછી.
તો જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. કહી દે ને કહી દો તો કાંઈ નહીં નો કયો. કહી દઉં લાઈક. તો અત્યારે છે ને નાગવા બીચ સોરી કોગળા અત્યારે 10 જેવું થયું છે, 10 ઉપર ના સોરી અને અત્યારે 10 ને 49 થઈ છે અને અત્યારે 10 ને 49